વધુ એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી। શુક્રવારે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સ ફ્લાઇટ ટેકઓફ કર્યા પછી તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું। મિત્રો, અહેવાલ મુજબ આ ફ્લાઇટ સંચાલન કરતી 24 વર્ષ જૂની બોઇંગ હતી અને જ્યાં અમદાવાદમાં ક્રેશ થયું તે પણ ઘણા વર્ષો જૂની ફ્લાઇટ હતી। એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ તેના ડાબા એન્જિનમાં આગ લાગી હતી, તે તમે સાઇડમાં વિડીયો જોઈ શકો છો। એવિએશનના અહેવાલ મુજબ ફ્લાઇટ દરમિયાન એન્જિનમાં આગ લાગતા દ્રશ્યો જોવા મળ્યા છે, તે મોબાઈલમાં જ કેદ થયા છે। જમીન પરથી લેવામાં આવેલા વિડીયો ફૂટેજમાં વિમાનના ડાબા એન્જિનમાં આગ લાગતા દેખાઈ રહી છે, જેનાથી લોકો ચોંકી ગયા। પરિસ્થિતિ ગંભીરતા સમજી પાયલટ્સ તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી અને એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંકલન કરીને વિમાનને પાછું લાવવાનો નિર્ણય લીધો। મિત્રો, જે વિમાન હતું તે એટલાન્ટિક પેસિફિક મહાસાગર તરફ જઈ રહ્યું હતું ત્યારે તરત જ આગ લાગતા તેને પાછું વાળી લેવામાં આવ્યું અને સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને જમીનમાં સમયસર લેન્ડિંગ થઈ ગયું। કોઈને કાંઈ નુકસાન થયું નથી। માટે આવા ને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। બસ આ વિડીયોમાં આટલું જ તે, મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।